नमो हरियंत्राणं नमो सिद्धाणं नमो आहिल्याणं नमो उवज्जायणं नमो लोये सर्वसाहुणं नमो हरिहन्ताणं नमो सिद्धाणं नमो आहिल्याणं नमो उवज्जायणं नमो लोये त्रिकालवती साहुणं नमो हरिहन्ताणं नमो सिद्धाणं नमो आहिल्याणं नमो उवज्जायणं नमो लोये त्रिकालवती साहुणं नमो हरिहन्ताणं। આજનો વિષય છે શ્રીમદ રાજચંદ્રજીનું જીવન ચરિત્ર અને આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના. શ્રીમદ રાજચંદ્ર નું જીવન ચરિત્ર. પતિત જન પાવની સુરસરિતા સમી અતમ ઉતારિણી આત્મસિદ્ધિ જન્મ જન્માતરો જાણતા જોગીએ આત્માનુભવ વળી આજ દીધી ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહા ભવ્ય સૌભાગ્યની વિનંતીથી ચારો તરફ ભૂમિના નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુ એ કરી. મારાથી કઈ ભૂલ ચૂક થાય કે મિસ્ટેક હોય તો પ્લીઝ મને માફ કરજો. અત્યારથી બધાની ક્ષમા માંગુ છું. દિવ્યતાના અવતાર માનવ આત્મના પ્રતીક શ્રીમદ રાજચંદ્રજીનું અસ્તિત્વ યુવાન ભક્તિ અને અનાસક્તિનો સંગમ છે. તેમને જીવન આધ્યાત્મિકનો ત્રિકા અને સતત પ્રયાસ કર્યો છે. આધુનિક યુગમાં જૈન ધર્મનો પ્રણેતા તરીકે ગણવામાં આવતા શ્રીમદ રાજચંદ્રજી એક ક્રાંતિકારી હતા, જેમણે પરંપરાથી વારસામાં મળેલા સિદ્ધાંતોને આંધળાપણે સ્વીકાર્યું ના હતા. એક શ્રાવક હતા જે દુનિયાની વચ્ચે રહેતા છતાં તેનાથી અસ્પૃશ્ય રહ્યા હતા અને એક પ્રયોગ કરતા હતા જેમણે પોતાના અસ્તિત્વનો સત્ય પ્રત્યે જાગૃતિ લાવી હતી. શ્રીમદ રાજચંદ્રજીનો જન્મ ગુજરાતમાં વાવણિયા બંદર, જે મોરબી પાસે આવેલ, કાર્તક પૂર્ણિમાને શનિવારે 9મી નવેમ્બર 1876 વિક્રમ સંવત 1924 ના થયો હતો. તેમના માતા પિતાને ખબર ન હતી કે તેમના હાથમાં રહેલું બાળક ઘણા આધકના હતા પકડીને તેમને શાશ્વત મુક્તિ તરફ દોરી જશે. જન્મ વખતે તેમનું નામ લક્ષ્મીનંદન રવજીભાઈ મહેતા રાખ્યું હતું. તેમના પિતાનું નામ રવજીભાઈ પંચન મહેતા અને દાદાનું નામ પંચન મહેતા હતું. તેઓ વૈષ્ણવ હિન્દુ ધર્મમાં માનતા હતા. તેમના માતાનું નામ દેવબાઈ હતું. તેઓ શ્વેતાંબર સ્થાનકવાસી જૈન હતા. જ્યારે 4 વર્ષના થયા ત્યારે તેઓના માતા પિતાએ તેમનું નામ રાયચંદ માં બદલાવ્યું અને સંસ્કૃત પ્રમાણે રાજચંદ્ર રાખ્યું. શ્રીમદ રાજચંદ્ર
વૈષ્ણવ અને જૈન બંને ધર્મથી પ્રભાવિત હતા. તેઓ બાળપણથી જ અત્યંત તેજસ્વી અને દયાળુ હતા. 4મે વર્ષે નાની ઉંમરે તેમના વૈષ્ણવ પરંપરાથી તેમને ગુરુ સાધુ રામદાસજી પાસેથી અંગીકાર કરેલું અને વેદાંત પણ શીખ્યા. તેઓ બીજા ઇન્ડિયાના ઘણા ધર્મનો અભ્યાસ કર્યો, પણ તેઓ અહિંસા અને આત્માના ભેદભાવ સામે આકર્ષણ થયું. તેઓ એના જીવનમાં જૈન ધર્મથી પ્રભાવિત થતા અને જ્ઞાન થયું કે સાચો માર્ગ મોક્ષનો છે. તેમને 7મી વર્ષની ઉંમરે 1874માં પોતાના પૂર્વજન્મનું જ્ઞાન થયું હતું. તેમને જાતિ સ્મરણ થયું. 1890માં તેઓના મિત્ર પદમસિંહભાઈ, જે ભુલેશ્વર મુંબઈમાં રહેતા હતા, તેને સવાલ કર્યો કે જ્યારે શ્રી રામચંદ્રજી 7 વર્ષના હતા ત્યારે પહેલી વાર તેમને એક પરિચિત, જેનું નામ અમીચંદભાઈ છે, એક મજબૂત અને તંદુરસ્ત પાડોશી હતા. એ એના ગામમાં રહેતા હતા. તેનું મૃત્યુ સાપના દંશથી થયું. શ્રીમદ રાજચંદ્રને ખબર નહોતી કે મૃત્યુ એટલે શું. તેમને તેના દાદાને પૂછ્યું, મૃત્યુ એટલે શું? તેમના દાદા વાત ટાળવા માંગતા હતા, પણ શ્રીમદ રાજચંદ્ર બહુ જ જીદ કરીને પૂછ્યું. તેમના દાદાએ જવાબ આપ્યો, જે માનવી મૃત્યુ પામે એટલે તેના શરીરમાંથી આત્માનું અલગ થવું. પછી શરીર પણ હલચલ ન રહે, તે દૂષિત, કન્ટામિનેટ અને સડી જાય. એને નદીના કાંઠા પાસે અગ્નિ સંસ્કાર આપવામાં આવે અને તેથી વિભૂતિને પછી નદીમાં પધરાવી દે. એક દિવસ કોઈની જાણ વગર સ્મશાને જઈ બાબુલના ઝાડ પર ચડી અને અગ્નિ સંસ્કારની પૂરી ક્રિયા જોઈ તેમને લાગ્યું કે તેને બાળનાર ક્રૂર હતા. ઘણા વિચારો અવસાન મૃત્યુ આપ્યા અને ત્યારે મને મારા પૂર્વજન્મ વિશે ખબર પડી. આ ઘટનાઓ તેમની દુનિયાને જોવાની દ્રષ્ટિમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જે ઝાડ પર તેઓ ચડ્યા હતા તે હવે રહ્યું નથી, પરંતુ તે જગ્યાએ આ ઘટનાનું પ્રતિકૃતિ, એનું મોડલ ધરાવતા એક સ્મારક મંદિર બનાવવામાં આવ્યું છે અને તે ધરમપુરમાં છે. 1887માં ધ્યાન એક શક્તિ છે જેમ વ્યક્તિ ભૂલ વિના યાદ રાખી શકે છે. જ્યારે શ્રીમદ રાજચંદ્ર એક સાથે 5 કાર્ય કરવામાં પણ મુશ્કેલી ન પડતી. 19મે વર્ષે મુંબઈની સર ફ્રેન્ચી કાઉસગીની સંસ્થામાં એક સાથે 100 શતાવધાન કર્યો હતો. શતાવધાનનો મીનિંગ છે કે 100 વસ્તુ એક સાથે યાદ કરી શકે છે અને અમલમાં મૂકી શકે છે. એક સાથે 100 શતાવધાન કાર્યનું જાહેર પ્રદર્શન આપ્યું. તેમણે યુરોપમાં પોતાની અદ્ભુત શક્તિઓની પ્રદર્શન કરવાની તકને ઇનકાર કર્યો અને ફરી કોઈ દિવસ પ્રદર્શન ન કરવું તેવી પ્રતિજ્ઞા લીધી. એટલે આત્મસિદ્ધિ શાસ્ત્ર એને 90 મિનિટ્સમાં કર્યું, કારણ કે એનો 100 કાર્ય એક સાથે એને યાદ રહેતું ને કરી શકતા, એટલે આત્મસિદ્ધિ શાસ્ત્ર 90 મિનિટમાં એને રચ્યું.
તેમના મુખ્ય રાયચંદજીનો અભ્યાસ વહેલો શરૂ કર્યો. 7મા વર્ષે અને માત્ર 2 વર્ષમાં 7 વર્ષનો શ્રેણીનો અભ્યાસ કર્યો. 8મે વર્ષે તે કવિતા લખવાનું શરૂ કર્યું અને 9મે વર્ષે રામાયણ અને મહાભારતના કાવ્યના સારાંશ રચિતો કર્યા. He composed the verse synopsis of Mahabharat and Ramayana. 10મે વર્ષે પબ્લિક સ્પીચ આપતા. 11મે વર્ષે ન્યૂઝપેપર અને મેગેઝિનમાં આર્ટિકલ્સ આપતા. તેઓને નિબંધ એસે લખવામાં ઘણા ઇનામો મળ્યા. 12મે વર્ષે 300 કડીની કવિતા લખી. 1880માં રાજકોટ ઇંગ્લિશ ભણવા ગયા હતા. એનું બહુ કાંઈ ઇન્ફોર્મેશન મને નથી મળી એટલે નથી લખ્યું. 1882 ઘણો અભ્યાસ જુદા જુદા વિષયો પર કર્યા. કવિ તરીકે ઘણા વખાણ થવા લાગ્યા. ઘણી વખત કચ્છના મહારાજા પાસે તેમનું લખાણ કરવા જતા. તેમના મુખ્ય 6 સિદ્ધાંતો હતા. 6 પ્રિન્સિપલ્સ. 1. આત્મજ્ઞાન, સેલ્ફ રિયલાઇઝેશન. મનુષ્ય પોતાને સાચો આત્મા ઓળખવો જોઈએ. આત્મા શરીરથી અલગ, અમર અને પવિત્ર છે. બીજો પ્રિન્સિપલ અહિંસા, નોન વાયોલન્સ. કોઈ પણ જીવને નુકસાન ન પહોંચાડવું. દયા અને પ્રેમ જ સાચો ધર્મ છે. You must not hurt anyone in any form. ત્રીજો સિદ્ધાંત કર્મના સિદ્ધાંતો. સારા કર્મો સારા પરિણામ આપે છે અને ખરાબ કર્મો દુઃખ આપે છે. વ્યક્તિ પોતાના નસીબ માટે પોતે જ જવાબદાર છે. ચોથો પ્રિન્સિપલ વૈરાગ્ય, that is detachment. દુનિયાની ચીજ વસ્તુઓ, મોહ, માયા એ ક્ષણિક છે. It is very temporary. તેમાં અટવાયા વગર જીવન જીવો. 5મો મુક્તિનો પ્રિન્સિપલ છે. મોક્ષ સંસાર જન્મ મરણની ચક્રમાંથી છુટકારો મેળવવા અને મોક્ષ પ્રાપ્ત કરવા તે જ જીવનનો અંતિમ હેતુ છે. આઈ થિંક 5 સિદ્ધાંતો છે. મારાથી ભૂલ થઈ, 6 સિદ્ધાંતો બોલી ગઈ હતી, પણ 5 સિદ્ધાંતો છે. (1888 to 1889) સંપૂર્ણ ત્યાગની તીવ્ર ઈચ્છાને સ્વીકારી શ્રીમદજીના આધ્યાત્મિક યાત્રા ખૂબ જ આગળ વધી. આધ્યાત્મિક એ આત્માનું જ્ઞાન છે. તેઓ તેના માતા પિતા પાસે સાંસારિક જીવન ત્યાગ કરવાની મંજૂરી માગી, પણ માતા પિતાએ મંજૂરી જ ન આપી અને 1880માં તેના લગ્ન મોરબીમાં ઝબકબેન પોપટલાલ મહેતા સાથે થયા. તેમને મુંબઈમાં વેપાર ઘણો હતો. પછી એમને okay, sorry. Please excuse me. એમને લગ્ન જીવનમાં 10 વર્ષ સુધી જાળવ્યું અને એમને 2 દીકરી અને 2 દીકરા હતા. પહેલા દીકરાનું નામ
છગનલાલ હતું. બીજા દીકરાનું નામ રતિલાલ હતું. 2 દીકરી હતી. એકનું નામ જવલબેન હતું અને બીજાનું કાશીબેન હતું. એને મોટા ભાઈનું નામ એના એક મોટા ભાઈ હતા અને નાના ભાઈનું નામ મનસુખભાઈ હતું. જબકબેનના પોપટલાલ મહેતા એ રેવાશંકર જગજીવનદાસ મહેતાના મોટા ભાઈ. તેઓને મોતી અને ડાયમંડનો વેપાર હતો. 1890માં 23 વર્ષના હતા અને તેમને સત્યની શોધ ફળીભૂત થઈ. તેમણે શુદ્ધ સમ્યક દર્શન, આત્મ સમ્યક દર્શન મળેલું ને પ્રવેશ દ્વાર પ્રાપ્ત કર્યો. 1896 to 1900 શ્રીમદજીએ ગુજરાતમાં એકાંત અને જંગલોમાં મહિનો પસાર કર્યા. તેઓએ ઋષિનું વર્તન અપનાવીને પોતાનામાં જ લીન રહ્યા. 1896 આસો વદ એકમના દિવસે નડિયાદમાં સાંજના સમયે તેઓ 142 ભવ્ય શ્લોક લખ્યા, જે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી. 1901 સર્વેનો ત્યાગ કર્યો. શ્રીમદજીને ગંભીર બીમારી થઈ અને તેમાંથી ક્યારેય સાજા ન થયા અને હંમેશાની જેમ આનંદ સ્થિતિ રહી અને ચૈત્ર વદ પાંચમ 1957 વીર સંવત 1957 એટલે 9 એપ્રિલ 1901ના રોજ પોતાના શરીરનો ત્યાગ કર્યો. તેમનો દેહ વિલય થયો. જેન તેમને એકવાર કોઈને પોતાનો કોટ આપીને કહ્યું હતું કે જેમ હું તને આ કોટ આપીશ તેમ હું આ શરીરને છોડીને ચાલ્યો જઈશ. શરીર છોડવું એ કોટ ઉતારવા જેવું છે. શ્રીમદજીએ નાના અને મોટા બધા પ્રકારના સાધુઓ વૈષ્ણવને જ્ઞાનની જ્યોતિ જલાવીને પ્રેરણા આપી. તેઓ મહાત્મા ગાંધી માટે આધ્યાત્મિક માર્ગદર્શક હતા. ગાંધીજીએ ઘણા પ્રશ્નો શ્રીમદજીને લખ્યા છે. જ્યારે તેમને માર્ગદર્શનની જરૂર હતી તેઓ સાઉથ આફ્રિકામાં હતા. 28 વર્ષની એજ. આત્મસિદ્ધિ શાસ્ત્ર એ 19મી સદીના જૈન રહસ્ય શ્રીમદ રાજચંદ્ર દ્વારા 1896માં 142 કડી જે 90 મિનિટ્સની રચના કરી હતી. એ કડીઓ આધ્યાત્મિક ગ્રંથ છે. તે એક જિજ્ઞાસુ અને ગુરુ વચ્ચેના સંવાદ દ્વારા મુક્તિ માટેના જૈન માર્ગનો સારાંશ આપે છે. ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદ ખાતે શ્રીમદ એક શિષ્ય સૌભાગ્યભાઈ તેમના પત્રના વિષયના કાવ્ય સ્વરૂપે મૂકવા વિનંતી કરી. કારણ કે પત્ર યાદ રાખવો મુશ્કેલ હતો, તેથી સૂચન પર શ્રીમદ એ ગુજરાતીમાં 142 શ્લોકવાળી કવિતા આત્મસિદ્ધિની રચના કરી. દંતકથા અનુસાર જ્યારે સૌભાગ્યભાઈએ શ્રીમદને વિનંતી કરી ત્યારે રાત થઈ ગઈ હતી. તેથી જ્યારે શ્રીમદ 90 મિનિટમાં બધા 142 શ્લોકની રચના કરી અને લખી નાખ્યા ત્યારે તેમના બીજા શિષ્યો
અંબાલાલ હાથમાં ફાનસ લઈને ઊભા હતા. જ્યારે શ્રીમદ લખી રહ્યા હતા ત્યારબાદ તેમણે અંબાલાલને હસ્તપત્રની 4 નકલો બનાવવા અને તેમના શિષ્યોને એક નકલ આપવા સૂચના આપી. સૌભાગ્યભાઈ અંબાલાલ પોતે, લલ્લુજી મહારાજ અને ઝવેરી માણેકલાલ ઘેલાભાઈ. તેમણે લલ્લુજીને એકાંતમાં આત્મસિદ્ધિનો અભ્યાસ અને ચિંતન કરવાની સૂચના આપી. તે 6 મૂળભૂત સત્યો શ્રીમદજી પત્રમાં 6 મૂળભૂત સત્યોનો ઉલ્લેખ કરે છે. તેઓ તેમના 6 પદ અથવા 6 આધ્યાત્મિક પગલાં કહે છે. પહેલું, સ્વ, આત્મા અસ્તિત્વમાં છે. બીજું, એ કાયમી અને શાશ્વત છે. ત્રીજું, તે પોતાના કાર્યોનો કર્તા છે. તે પોતાના કાર્યનો ભોગવનાર અથવા ભોગવનાર છે. પાંચમું, મુક્તિ અસ્તિત્વમાં છે. છઠ્ઠું, મુક્તિ પ્રાપ્ત કરવાનો એક માર્ગ છે. શ્રીમદ એ આગળ નોંધ કરી છે. અહીં મેં સર્વજ્ઞ સંતો દ્વારા સૂચવાયેલા આ 6 પગલાં સંક્ષિપ્તમાં બતાવ્યા છે. આ પગલાં જે જીવ આત્માના સમ્યક દર્શન અથવા યોગ દ્રષ્ટિના મુખ્ય નિવાસસ્થાન છે, તે તેના સ્વાભાવિક વિચાર અને ચિંતનમાં મુક્તિની ખૂબ નજીક રહેલા આત્મા માટે સૌથી અસરકારક અને મદદરૂપ સાબિત કરવા લાયક છે. તે ખૂબ જ સરળતાથી જોઈ શકે છે કે આ 6 પગલાં માનવ આત્માના સર્વોચ્ચ નિર્ણય છે. જો આ પગલાઓનું સારી રીતે પાલન કરવામાં આવે તો તે સરળતાથી માનવ આત્મામાં એક સૂક્ષ્મ ભેદભાવ, શું સાચું છે શું ખોટું છે તે અંગેનું ભેદભાવપૂર્ણ જ્ઞાન ને જન્મ આપી શકે છે. આ 6 પગલાં સંપૂર્ણપણે સાચા અથવા સાચા છે બધી શંકાઓની પર, અને આ ખૂબ જ ઉચિત વ્યક્તિ ભગવાન મહાવીર દ્વારા સૂચવવામાં આવ્યું છે. આ 6 પગલાંનો ભેદભાવ તેમણે જીવ આત્મા ને તેના પોતાના સ્વરૂપો અને સ્વભાવને યોગ્ય રીતે સમજવા અને સાકાર કરવામાં મદદ કરવા માટે આપ્યો છે. 6 પગલાંની આ દિશા બધા મહાન સંતો દ્વારા બતાવવામાં આવી છે, જેથી જીવને તેના અહંકારને દૂર કરવામાં મદદ મળે, જે તેની અનાદિ ભ્રમિત દ્વારા બતાવવામાં આવી છે, જેથી જીવનને તેના અહંકારને દૂર કરવામાં મદદ મળે, જે અનાદિ ભ્રમિત અવસ્થા એના દુઃખ વિકસિત થાય છે અને મારા અને તમારા પ્રત્યેની તેની તીવ્ર લાગણી, અને તેથી તે સંપૂર્ણપણે મુક્ત થાય. જો જીવને ખ્યાલ આવે કે તેનું વાસ્તવિક સ્વરૂપ આ સ્વપ્ન અવસ્થામાંથી મુક્ત છે, તો તે એક ક્ષણમાં જાગી જાય છે અને સમ્યક દર્શન અથવા યોગ્ય દ્રષ્ટિ અથવા અનુભૂતિ પ્રાપ્ત કરે છે, અને યોગ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરીને તે ઝડપથી તેના પોતાના વાસ્તવિક સ્વભાવ તરીકે મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. પછી તે કોઈ પણ નાશવંત અથવા અશુદ્ધ વસ્તુ અથવા ભાવ ના સંપર્કને કારણે આનંદ કે દુઃખનો અનુભવ કરશે નહીં. કાંતિ સ્વામીએ 1946માં શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર
પરા પ્રવચન ગુજરાતી ને હિન્દીમાં બુક લખી છે અને પબ્લિશ કર્યું છે. શ્રીમદ રાજચંદ્ર તેઓ બીજા નામથી પણ ઓળખાય છે. એ કવિ તરીકે ઓળખાય છે. રાયચંદભાઈ, જે તેમના માતા પિતાએ તેમનું નામ બદલી નાખ્યું હતું જ્યારે તેઓ 4 વર્ષના હતા. એને પરમ કૃપાળુ દેવ પણ કહેવાય છે અને કૃપાનાથ બી કહેવાય છે. શ્રીમદ રાજચંદ્ર ને કુનકુન આચાર્યથી ઘણી પ્રેરણા મળી હતી. કુનકુન આચાર્ય તેઓ દિગંબર જૈન હતા. શ્રીમદ રાજચંદ્રના અનુયાયીઓ શ્વેતાંબર કે દિગંબરની પહેલા નવા પંથ પર સ્વીકાર કર્યો. કાંચી સ્વામી, દાદા ભગવાન, રાકેશ ઝવેરી, સૌભાગભાઈ, લાલુજી મહારાજ, જે લઘુરાજ સ્વામી તરીકે ઓળખાય છે, પ્રભાવિત થયા હતા. રાજેન્દ્ર ટાગોર સાથે પણ શ્રીમદ રાજચંદ્રની બુક પબ્લિશ થયું છે. અને આપણે આત્મસિદ્ધિ શાસ્ત્ર 142 શ્લોક છે એ અત્યારે તો પૂરા ન થઈ શકે, એટલે હું એના માટે નહીં બોલું કાંઈ. પણ બધાને જય જિનેન્દ્ર, અને કાંઈ ભૂલચૂક હોય તો માફ કરજો. રેકોર્ડિંગ બંધ કરી દેજો. રસ્તાબેન રેકોર્ડિંગ બંધ કરી દો એટલે માણસો કઈ પૂછવું હોય તો પૂછી શકે. કોઈને કઈ પૂછવું હોય તો પૂછો. જયશ્રીબેન, ખૂબ ખૂબ અનુમોદના, તમે બહુ જ સરસ સમજાવ્યું જન્મથી તે કાળ પામ્યા ત્યાં સુધીનું, અને આત્મસિદ્ધિનું કેવી રીતના આત્મસિદ્ધિની રચના કેવી રીતના થઈ તે પણ સમજાવ્યું તમે. ખૂબ સરસ રીતે સમજાવ્યું. રેખાબેન, મને છે ને મારા હસબન્ડ જયરાજનો ઘણો બધો છે, એ મને ઘણો સપોર્ટ કરે છે. અને જેટલું મેં રિસર્ચ કર્યું એટલું ગુજરાતીમાં મને એ લોકોએ ટ્રાન્સલેટ કરવામાં ઘણી મદદ કરી છે. ગુજરાતી બહુ મને નથી આવડતું, એટલે વચમાં ઇંગ્લિશ બી માં બોલાવ્યું છે. એ તો એટલું તમે બોલો છો ને એટલું ઇંગ્લિશ તો બધા સમજી શકે છે. એટલે